લખતર તાલુકામાં 3 દિવસીય વરસાદી વાતાવરણમાં મકાન અને વીજપોલ ધરાશયી થયા। હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવનાને પગલે લખતર તાલુકા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સલામતીને ધ્યાને રાખી અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે, જેને લઈ નાગરિકોને તાલુકાના કોઈપણ જળાશયો, નદી, નાળા સહિતના પાણીના ભરાવો થતા હોય તેવા સ્થળોની નજીક ન જવા અને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે। ત્યારે લખતર તાલુકામાં છેલ્લા 3 દિવસથી પડેલા વરસાદને કારણે લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારની અંદર મકાન, વૃક્ષો, વીજપોલ પડવાના બનાવો સામે આવ્યા છે। જ્યારે હાલમાં હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર ગુજરાતમાં અવિરત પડ્યો હતો, જેને લઈ લખતર તાલુકામાં પણ છેલ્લા 3 દિવસથી સતત વરસાદ પડ્યો હતો। ત્યારે અવિરત વરસી રહેલા વરસાદમાં લખતર તાલુકાના ડેરવાડા ગામ નજીક પીજીવીસીએલ વિભાગના 4થી વધુ વીજપોલ પડી જવા પામ્યા હતા। બીજી તરફ બાબાજીપરા ગામમાં રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેને લઈ ગ્રામજનોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું। તો છારદ ગામમાં પણ ચોતરફ પાણી ફરી વળ્યા હતા, ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા। જ્યારે લખતર તાલુકા નદી કોઝવે આસપાસ રહેણાંક મકાનોની અંદર પણ પાણી ઘૂસી જવાના બનાવો સામે આવ્યા હતા। આગાહીના ભાગરૂપે લખતર મામલતદાર, લખતર તાલુકા વિકાસ અધિકારી સહિતના વહીવટી તંત્રના અધિકારીઓ ખડે પગે રહી કામગીરી કરી રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।